બગદાણામાં કોળી યુવક પર હુમલા અંગે અમિત ચાવડાના પ્રહાર. કોંગ્રેસની જન આક્રોશ યાત્રા આજે મહીસાગર જિલ્લામાં પહોંચી હતી. આ યાત્રામાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભા વિરોધ પક્ષના નેતા તુષાર ચૌધરી સહિતના અગ્રણી નેતાઓ જોડાયા હતા. યાત્રા દરમિયાન મોંઘવારી, બેરોજગારી અને ખેડૂતોના પ્રશ્નો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. સૌપ્રથમ આ યાત્રા બાલાસિનોર તાલુકાના જમિયતપુરા ડમ્પિંગ સાઇટ ખાતે પહોંચી હતી. અહીં સ્થાનિક લોકોએ ડમ્પિંગ સાઇટના કારણે થતા દૂષિત પાણીની સમસ્યા અંગે અમિત ચાવડા સહિતના નેતાઓને રજૂઆત કરી હતી. ત્યારબાદ યાત્રા બાલાસિનોર શહેર થઈ દેવ ચોકડી અને વીરણિયા ચોકડી પહોંચી હતી. ત્યાંથી લુણાવાડા શહેરમાં પ્રવેશતા મુખ્ય હાઇવે 4 રસ્તા ખાતે જન આક્રોશ યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં લુણાવાડાના ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણ, મોડાસાના પૂર્વ ધારાસભ્ય યાસુદ્દીન શેખ, સંતરામપુરના પૂર્વ ધારાસભ્ય ગેંડાલ ડામોર, મહીસાગર કોંગ્રેસ પ્રમુખ હર્ષદ પટેલ સહિત પાર્ટીના હોદ્દેદારો, પૂર્વ પ્રમુખો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ તથા લોકો જોડાયા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ લુણાવાડા શહેરના 4 રસ્તા ખાતે સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ત્યારબાદ યાત્રા હાટડિયા બજાર થઈ ફુવારા ચોક પહોંચી, જ્યાં ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી. માંડવી બજાર થઈ વાસિયા દરવાજા આંબેડકર ચોક ખાતે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ જનસભા યોજાઈ હતી. આ જનસભામાં કોંગ્રેસી નેતાઓએ મોંઘવારી, બેરોજગારી અને ખેડૂતોના વિવિધ પ્રશ્નો અંગે વાત કરી હતી. બ્યુરો ચીફ સંજય જયસ્વાલ, મહીસાગર. આજે જન આક્રોશ યાત્રા દરમિયાન બાલાસિનોરની મુલાકાત અમે લીધી હતી. અત્યારે ઘણા બધા ખેડૂતોને પણ મળ્યા છે. કૂવાના પાણીમાંથી પણ જે મોટરમાંથી પાણી આવે છે બહાર, એ લાલ કલરનું આવે છે. ખેડૂતો છેલ્લા કેટલાય વર્ષોથી ખેતી કરી શકતા નથી અને આજે અમે ડમ્પિંગ સાઇટ પર આવ્યા છે. તમે જોઈ શકો છો કે અહીંયા લાલ કલરનું પાણી દેખાઈ રહ્યું છે અને એકદમ દુર્ગંધ મારતું પાણી, જે ગામ લોકોને તો 24 કલાક આ દુર્ગંધનો સામનો કરવો પડે છે. અને સરકાર આખા ગુજરાતમાંથી કેમિકલ વેસ્ટ લાવીને, ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ લાવીને અહીંયા ડમ્પિંગ કરવાની જે સાઇટ બનાવી છે, પણ એમાં આજુબાજુના એરિયાનું પર્યાવરણ સારું રહે, આજુબાજુના એરિયાને કોઈ નુકસાન ના થાય, લોકોને કોઈ પરેશાની ના થાય, એની કોઈ વાત ધ્યાનમાં રાખવામાં આવી નથી. અને સ્થાનિક લોકો દ્વારા વારંવાર સરકારમાં રજૂઆતો કરવા છતાં પણ કોઈ ધ્યાન રાખવામાં આવતું નથી. ગત લોકસભાની ચૂંટણીમાં પણ આ ગામના લોકોએ મતદાનનો પણ બહિષ્કાર કર્યો હતો. મતદાનનો બહિષ્કાર કર્યો ત્યારે લગભગ 1.5 મહિના માટે આ સાઇટ બંધ કરી દીધી હતી. પણ જેવી ચૂંટણી પછી પરિણામ આવી ગયા, એ લોકોની સરકાર બની ગઈ એટલે ફરી પાછી આ સાઇટ ચાલુ કરી દેવામાં આવી છે. અમે લોકોએ ગામ લોકોને કીધું છે કે તમારી જે પણ કોઈ રજૂઆત હોય લેખિતમાં આપજો. લેખિતમાં આપશે તો અમે આવનારી વિધાનસભા સત્ર આવવાનું છે ફેબ્રુઆરી મહિનાથી, તો વિધાનસભામાં બી આ પ્રશ્ન પૂછીશું, એને ઉજાગર કરીશું અને સરકાર સુધી પણ વાત પહોંચાડીશું. પણ આ વિસ્તારના લોકોને ન્યાય મળે, ખેડૂતોને ન્યાય મળે એવા અમારા પૂરા પ્રયત્ન રહેશે. આજે જન આક્રોશ યાત્રા મહીસાગર જિલ્લામાં સવારે બાલાસિનોરથી શરૂઆત કરી હતી ને આજે સાંજે લુણાવાડા ખાતે આ જાહેર સભાના રૂપમાં સમાપન કર્યું છે. આખા દિવસ દરમિયાન લોકો તમામ રીતે હેરાન પરેશાન જોવા મળ્યા. લોકો ખૂબ ગુસ્સા સાથે, તકલીફ સાથે, દર્દ સાથે, પીડાના આક્રોશ સાથે ક્યાંક બાલાસિનોરમાં દૂષિત પાણીને કારણે કમળો 2 મહિનાથી ચાલે છે. અનેક લોકો દવાખાનામાં છે, લોકોના મોત થયા, તેમ છતાં સરકારના પેટનું પાણી હાલતું નથી. તેમ છતાં જવાબદારોને શરમ નથી આવતી. બાલાસિનોરની બહારની સાઈડે ડમ્પિંગ સાઇટ છે. વર્ષોથી લોકો રજૂઆત કરે છે, કોર્ટોમાં લડે છે, સરકાર સામે લડે છે, પણ ત્યાં જ આખા ગુજરાતનો હેઝાર્ડસ વેસ્ટ એટલે કે ખતરનાક કચરો ત્યાં ઠાલવવામાં આવે છે, ડમ્પ કરવામાં આવે છે. ત્યાંથી જમીનો બરબાદ થઈ ગઈ છે, જમીનો પ્રદૂષિત થઈ ગઈ, પાણીના તળ પ્રદૂષિત થઈ ગયા, હવામાં પ્રદૂષણ છે. અને હદ તો ત્યારે થાય છે કે દરેકના ખેતરમાં જે બોરવેલ છે ત્યાંમાંથી લોકો પાણી પીવાનું પણ વાપરે છે, ખેતી માટે વાપરે છે, ત્યાં લાલ પાણી આવે છે, પણ એમની વાત કોઈ સાંભળતું નથી. અહીંયા લુણાવાડા આવ્યા તો રસ્તામાં ખેડૂતો પરેશાન છે, યુવાનોને રોજગાર નથી મળતા. આ જ લુણાવાડા જે નગરપાલિકા છે એમાં એલઈડીનો લાખોનો ભ્રષ્ટાચારની રજૂઆત થઈ. લોકોને નલ સે જલમાં ચારે બાજુ ભ્રષ્ટાચારની રજૂઆત મળી. ચારે બાજુ દારૂ ખુલ્લેઆમ વેચાય છે.
હપ્તા રાજ ચાલે છે, યુવા ધન બરબાદ થઈ જાય છે, એવો આક્રોશ વ્યક્ત કર્યો. મનરેગામાં પણ દરેક ગામોમાં મોટો ભ્રષ્ટાચારની રજૂઆત થઈ. સ્થાનિક યુવાનોને રોજગાર નથી મળતો, ખેડૂતો દેવાદાર છે. આ બધા જ પ્રશ્નો લોકો ખુલીને બોલી રહ્યા છે, આક્રોશ સાથે કહી રહ્યા છે.